नमस्कार दोस्तों, आपका स्वागत है मेरे यूट्यूब चैनल पर। दोस्तों, अभी मैं हूँ सूरत के रिंग रोड पर, सूरत के मिलेनियम टेक्सटाइल मार्केट के सामने। काफ़ी दिनों से काफ़ी मार्केट को बंद किए गए हैं, क्योंकि फायर सेफ्टी के कारण, पूरी सुविधा न होने के कारण काफ़ी मार्केट को बंद किए गए थे। करीब 10 दिनों से मार्केट बंद है और आज सूरत के रिंग रोड पर मिलेनियम टेक्सटाइल मार्केट के सामने काफ़ी व्यापारी बंधु रोड को जाम करने आए हैं और पुलिस की टीम भी यहाँ पर आए हुए हैं। तो हम देखते हैं, आप वीडियो में बने रहें। चैनल पर नए हैं तो चैनल को सब्सक्राइब करें सूरत की हर अपडेट के लिए। यह है सूरत का मिलेनियम टेक्सटाइल मार्केट। કોર્પોરેશનના જેટલા પણ કોર્પોરેશનના અધિકારીઓ કે કોર્પોરેટરો આમ જનતાથી ચૂંટણી કે એક પણ આને સાથે નથી, એ બધા ભાજપના સેલ્સમેન બનીને ઘરે બેસી ગયા। તમે તમારી કઈ જગ્યાએ દુકાન છે અને કેટલા દિવસથી બંધ છે, કેટલું નુકસાન? મારું નામ ભરત જૈન છે, મારી હીરાપટ્ટા માર્કેટમાં દુકાન છે। માર્કેટ છેલ્લા 10 દિવસથી બંધ છે। લાખો કરોડો રૂપિયાનું માર્કેટમાં નુકસાન છે। બહારગામના વેપારીઓમાં વાત ફેલાઈ ગઈ છે કે સુરતમાં 17 થી 18 મોટા મોટા માર્કેટ બંધ છે, એટલે બહારગામના વેપારીઓ આવતા નથી। જે માર્કેટો ખુલ્લી છે એમ પણ માર્કેટમાં મંદી છે, એની અંદર આ વધારે પણ એક નુકસાન થઈ ગયું છે। પ્રશાસન બિલકુલ પણ સંવેદના દાખવતું નથી। રાતના 12 વાગે આવીને માર્કેટમાં લોક મારી ગયા છે। વેપારીઓ કોઈ રીતના ગુનેગાર હોય એ રીતે એમની સાથે વ્યવહાર કરવામાં આવે છે। અમને પ્રશાસનની જે માંગણી છે એમાં પૂરેપૂરો સહયોગ કરવા માંગીએ છીએ અને પ્રશાસનની જે કામગીરી છે એ પૂર્ણ કરવા માટે અમે કટિબદ્ધ છીએ। પણ અમને એ માટે એક વૈકલ્પિક 7 દિવસનો 10 દિવસનો જે પણ પ્રશાસન ટાઈમ આપે, અમે એમાં સહયોગ કરવા માટે તૈયાર છે। પણ પ્રશાસન જરા પણ સંવેદના દાખવતું નથી ને વેપારી જાણે કોઈ મોટો ગુનેગાર હોય એ રીતે અમારી સાથે હમણાં વ્યવહાર ચાલે છે। 10 દિવસથી માર્કેટ બંધ છે। અમે કમિશનર કચેરી, કલેક્ટર કચેરી બધી જગ્યાએ જઈ આવ્યા છે, પણ વાતનો કોઈ નિરાકરણ આવતું નથી। અને તમે ધારો કે 10 દિવસ એક જગ્યાએ લોક મારી દીધું, એના પછી એ વસ્તુ તો નિરાકરણ તો નથી જ ને। તમે ખોલીને એનું ગાઈડલાઈન બતાવો તો વેપારી તો કામ કરવા માટે તૈયાર જ છે। તમારી